ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાક કોર્સમાં રિપીટર અને એટીકેટી વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે। આજના વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું, તો ચલો વિડીયોને શરૂ કરીએ। જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કયા કોર્સમાં પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તેની ચર્ચા કરીશું। તો તેમાં MA, MCOM, MSc જેવા સેમિસ્ટર 4 ના PG ના કેટલાક કોર્સમાં તેમજ CBCS માં BA, BCom, BSc, BBA, BCA, BAJMC, BRS સેમિસ્ટર 5 માં, તેની સાથે BA, BCom, BSc, BBA, BCA, BAJMC, BRS સેમિસ્ટર 6 કે જે CBCS માં આવે છે તેવા તમામ વિદ્યાર્થીઓના એટીકેટીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે। તો આપણે હવે એની તારીખોની ચર્ચા કરીશું કે કઈ તારીખના રોજ તમારે ફોર્મ ભરાવાનું રહેશે। તો તેમાં તમને અહીં સ્ક્રીન ઉપર જેટલા કોર્સ દેખાઈ રહ્યા છે તેમની શરૂઆતની તારીખ છે 15/9/2025, એટલે કે ફોર્મ તમારી કોલેજમાં 15/9/2025 ના રોજ આવી જશે। તેની છેલ્લી તારીખ છે 30/9/2025 અને તેની લાસ્ટ ડેટ 500 લેટ ફી સાથેની તારીખ છે 8/10/2025 અને તમારી અંદાજિત પરીક્ષાની તારીખ રહેશે 28/10/2025। તો આ સ્ક્રીન ઉપર જેટલા કોર્સ દેખાઈ રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થી મિત્રોએ 15/9/2025 તમારી કોલેજમાં જઈને તમારે એટીકેટીનું ફોર્મ ભરાવવાનું રહેશે। તેની સાથે જે વિદ્યાર્થીઓ આ સેમિસ્ટર 6 ના CBCS ના કોર્સમાં છે તેવા વિદ્યાર્થીઓએ 8/9/2025 ના રોજ પરીક્ષાના ફોર્મ આવી ગયેલ છે। તેમની છેલ્લી તારીખ છે 20/9/2025 અને આ લાસ્ટ ડેટ છે 500 લેટ ફી સાથે 25/9/2025 અને એમની અંદાજિત પરીક્ષાની તારીખ છે 7/10/2025। તો આવા વિદ્યાર્થી મિત્રોએ પણ પોતાની કોલેજમાં જઈને નિયત સમયમાં ફોર્મ ભરાવવાનું રહેશે જેથી તેઓ પરીક્ષા આપી શકે। અને આના સિવાય જે વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં ભણે છે અને તેમને એટીકેટીની પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે પણ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે। તો તે કોર્સની વાત કરવામાં આવે તો તેમાં BA, BCom સેમિસ્ટર 6 CBCS, BA, BCom સેમિસ્ટર 5 CBCS, MA, MCom સેમિસ્ટર 4 કે જે લોકો રિપીટર અને એટીકેટીના વિદ્યાર્થીઓ છે તેમના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે। તો આની લિંક તમે ક્યાંથી મેળવી શકશો? તો વિદ્યાર્થી મિત્રો, તમે ગૂગલ પર જાઓ અને realsir.in સર્ચ કરો। realsir.in ની તમને આ વેબસાઇટ જોવા મળશે, એના ઉપર ક્લિક કરો। ક્લિક કરતાની સાથે તમને એક આ રીતે વેબસાઇટ જોવા મળશે। ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં એક્ઝામ ફોર્મ તરીકે એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાની સાથે તમને એક આ રીતે પેજ આવી જશે। એ પેજમાં નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે રેગ્યુલર વિદ્યાર્થીઓ પોતાનું ડાઉનલોડ સર્ક્યુલર કરી શકશે અને તેની સાથે તેમની પરીક્ષાઓની તારીખ કઈ છે એ પણ ડાઉનલોડ અહીંથી કરી શકશે। અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ અહીંયા ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે। ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં ડાઉનલોડ ફોર્મનું એક ઓપ્શન જોવા મળશે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમે યુનિવર્સિટીના ઓફિશિયલ પેજ ઉપર આવી જશો। અહીંથી તમારો કોર્સ સિલેક્ટ કરીને તમે તમારું ફોર્મને ડાઉનલોડ કરી શકશો। અને તેની સાથે જો તમે પરીક્ષાની તારીખો જાણવા માંગતા હોય તો નો યોર એક્ઝામ ડેટ PDF પર ક્લિક કરશો એટલે એક PDF તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે કે જે આ રીતે જોવા મળશે તમને। અમે આ PDF ને Instagram પર પણ અપલોડ કરેલી છે, ત્યાંથી તમે પરીક્ષાની દરેક તારીખો જોઈ શકશો। તો આવી જ ગુજરાત યુનિવર્સિટીની ક્વિક માહિતી મેળવવા માટે અમને જી રિયલ્સર પર ફોલો કરો। થેન્ક યુ।